ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમને એમ થાય છે કે ગુજરાતીના લેક્ચરમાં ઇંગ્લિશ વર્ડ કેમ લખ્યા છે, હે ને? તો આ ઇંગ્લિશ વર્ડમાં તમારે એની પરથી તમને વ્યાકરણ ઉપર લઈ જવા છે કે આજનું વ્યાકરણ જે છે એની તરફ લઈ જવા છે. તો આજના જે આઈ હેવ અ મેપ ઓફ ગુજરાત. ધીસ મિલ્ક has to be used by 14th August. The door must have been opened with a key. તો આને આપણે ગુજરાતીમાં જોઈએ તો મારી પાસે ગુજરાતનો નકશો છે. મારી પાસે ગુજરાતનો નકશો છે. આ દૂધ ઓગસ્ટ સુધીમાં ઓગસ્ટ સુધીમાં વાપરવું. This milk has to be used by 14th August. The door must have been opened with a key. આ બારણું ચાવીથી જ ખોલાયું હશે. તો અહીંયા પણ ગુજરાતનો સુધીમાં ચાવીથી. તો હવે તમને લોકોને ખબર પડી હશે ઓફ, ટુ, વિથ એ શું છે. આને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? પોસ્ટ પોઝિશન્સ. એટલે કે મારી પાસે શું છે તો કે ગુજરાતનો નકશો છે. કોઈ પણ સ્થાન સમય દર્શાવે છે. તો એવું જ તમે જુઓ કે ઓફ, ટુ, વિથ જેવા પોસ્ટ પોઝિશનના કાર્યથી તમે પરિચિત જ છો. હવે એની સાથે ગુજરાતી ભાષાના આ પ્રત્યયો નો, માં, થી સુધી અંગ્રેજીમાં જે કાર્ય આ અને આવા પોસ્ટ પોઝિશન કરે છે તેવું જ કાર્ય ગુજરાતીમાં અનુગમાં એટલે કે વિભક્તિના પ્રત્યયો અને નામયોગી કરે છે. પોસ્ટ પોઝિશન જે કાર્ય કરે છે એ જ કાર્ય ગુજરાતીમાં અનુગ અને નામયોગી કરે છે. તો આજે આપણે ભણવાના છીએ અનુગ અને નામયોગી. અનુગ અને નામયોગી. નોટપેન સાથે રાખજો અને સાથે લખતા જજો. થોડું ઘણું હું ઓરલી બોલીશ અને થોડું ઘણું હું લખીશ. કારણ કે હવે તમે લોકો મોટા થઈ ગયા છો તો તમારે લખવાની ટેવ પાડવી પડશે. હવે તો લખીએ તો
અંગ્રેજીમાં જે કાર્ય પોસ્ટપોઝિશન અંગ્રેજીમાં જે કાર્ય પોસ્ટપોઝિશન કરે છે તેવું જ કાર્ય ગુજરાતી ભાષામાં અનુગ અને નામયોગી કરે છે. અનુગ એટલે વિભક્તિના પ્રત્યય. હવે વિભક્તિ એટલે શું? તમે લોકો વિભક્તિ તમે આગળ ભણી આવ્યા હશો, સંસ્કૃતમાં ભણતા હશો, હે ને? તો એ જ વિભક્તિના પ્રત્યયો તમારે અહીંયા પણ કામ આવશે. નેક્સ્ટ, ગુજરાતી ભાષામાં એક વિભક્તિ પ્રત્યય ગુજરાતી ભાષામાં એક વિભક્તિ પ્રત્યય એકથી વધુ કાર્યો કરે છે. એકથી વધુ કાર્યો કરે છે. આપણે આ વિભક્તિ પ્રત્યયો અને તેમના કાર્યો જોઈએ. હવે એક વસ્તુ યાદ રાખજો, મને અત્યારે યાદ આવ્યું એટલે કે મેં જે ઉદાહરણ લખ્યું હતું કે મારી પાસે ગુજરાતનો નકશો છે, તો મારી પાસે ગુજરાતનો નકશો છે. આમાંથી આપણે જો આ વાક્ય લખીએ તો આ વાક્ય આપણું ખોટું પડે. શું કામ? કારણ કે ગુજરાતીમાં વિભક્તિના જેટલા પ્રત્યયો છે એ પ્રત્યયો શબ્દની સાથે જોડાઈને લખવાના હોય છે. કોની સાથે જોડાઈને લખવાના હોય છે? શબ્દની સાથે. જુઓ અહીંયા નો,
तो अहींया वच्चे गैप आववो जोईए नहीं। अहींयाथी जुओ तो आपणे एवी रीते ध्यान राखशुं के जुओ शब्दनी साथे ज लखेलो छे। हिंदी में विभक्तिना प्रत्ययो अलग लखाय छे, जुदा लखाय छे शब्दोथी, ज्यारे गुजराती में विभक्तिना प्रत्ययो जेटला छे ए बधा ज विभक्तिना प्रत्ययो आपणे शब्दनी साथे जोइंट लखवानुं छे। आ तमारे नॉर्मल आ अनुगण नाम योगी माटे नहीं, पण तमे ज्यारे पण गुजराती भाषा लखो त्यारे विभक्तिना प्रत्ययो छे ए विभक्तिना प्रत्ययो हमेशा केवी रीते लखवाना छे? शब्दनी साथे जोइंट में लखवाना छे। अनुग एटले बीजू कशुं ज नहीं, विभक्तिना प्रत्ययो लखाई गयुं हशे। लखाई गयो हशे। हवे हेडिंग मारो अनुग। अनुग विभक्तिना प्रत्ययो एमां लखीए कि गुजराती में कर्म, करण, कर्म, स्थान, समय, गुजराती में कर्म, स्थान, समय, साधन, आदिनु गुजराती में कर्म, स्थान, समय आदिनु निर्देश करनारा अनुगो नीचे मुजब छे। अनुगो नीचे मुजब छे। ए नी थी मा न आ बधा विभक्तिना प्रत्ययो छे। हवे अन्य अनुगो क्या वपराय छे तो कि गुजराती में कर्म, स्थान, समय, साधन आदिनु निर्देश करनारा अनुगो नीचे मुजब छे।
तो हवे ए केवी रीते क्या वपराय छे ते आपणे जोवानुं छे के आ ए क्या क्या वपराय छे, ने क्या वपराय छे, अनुक तरीके थी क्या वपराय छे अने मा अने न क्या वपराय छे ए आपणे जोवानुं छे। हवे एमां पहेलुं जोईए ए। तो हवे विभक्ति में एनु क्या क्या आपणे पहला पण जोयुं के गुजराती भाषा में एक विभक्ति ना प्रत्यय एक थी वधु कार्य करे छे, तो आ एक विभक्ति नो प्रत्यय छे, तो ये घणी जग्याए कार्य करतुं होय तो ये कई कई जग्याए कार्य करे छे ए आपणे जोवानुं छे। तो पहला कर्ताना स्थानमा देश सेवकी देश सेवके फंडफाळो फंडफाळो भेगो कर्यो देश सेवके फंडफाळो भेगो कर्यो। भूतकाळमां if the verb is transitive if the verb is transitive पाकू लखाण होय ते पहला पाकू लखाण होय ते पहला रामशंकरे देह छोड्यो। तो अहींया जुओ के
કર્તાના રૂપમાં આપણને જોવા મળે છે કે દેશ સેવકે, એટલે કોણ છે? દેશ સેવક. અને રામશંકરે, તો એ પણ શું છે? કર્તા છે. હવે સાધન. સાધન. તો હવે સાધનના રૂપમાં ક્યાં વપરાય છે તે આપણે જોઈએ. કોઈને આમ સોટીએ સોટીએ મરાય, કોઈને સોટીએ મરાય, ન મરાય. બીજું, ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. ત્રીજું છે ક્રિયાનું સ્થાન. ક્રિયાનું સ્થાન. એમાં પહેલું જોઈએ, છોકરી કેડે ચારેક વર્ષનો છોકરી કેડે ચારેક વર્ષના છોકરાને તેડીને ચડે છે. તેડીને ચડે છે. મારો ઉતારો પહેલા માળે ગેસ્ટ રૂમમાં કરવામાં આવ્યો હતો. તો અહીંયા કેડે અને પહેલે માળે. તો અહીંયા ક્રિયાનું સ્થાન બતાવે છે કે છોકરાને ક્યાં તેડીને આવે છે, તો કે કેડમાં.
ને ઉતારો ક્યાં આપવામાં આવ્યો છે કે પહેલે માળે. તો આ બધી જગ્યાએ પ્રોનાઉન્સ કરો તો પાછળ એનું પ્રોનાઉન્સ થતું આવે છે. લાસ્ટ છે ક્રિયાનો સમય. ક્રિયાનો સમય એમાં પહેલું છે ઘડીક તો અડધી રાતે. ઘડીક તો અડધી રાતે. ઘડીક તો અડધી રાતે દી ઉગી નીકળ્યો. દી ઉગાડી દીધો. દી ઉગાડી દીધો. ઘડીક તો અડધી રાત્રે સમય બતાડે છે ક્યારે તો કે અડધી રાત્રે. બીજું હા નિશ્ચિત હા નિશ્ચિત સમયે શાળા ખુલશે. હા નિશ્ચિત સમયે શાળા ખુલશે. તો સમયે હવે બીજું જોઈએ તો એ છે ને. ને તો એ ખાલી કર્મમાં જ ને છે તે ખાલી કર્મમાં જ વપરાય છે.
હજુય હું તમને કબૂલ કરી દેવા કહું છું. હજુય હું તમને કબૂલ કરી દેવા કહું છું. બીજું, હું ગંગાને ભણાવીશ. થર્ડ, નાયકોને વગર ગાયે મહેનતાણું મળી ગયું. નાયકોને વગર ગાયે મહેનતાણું મળી ગયું. આમાં એક એક્સ્ટ્રા લખાયું કારણ કે આમાં એક જ છે એટલા માટે. હવે ત્રીજું અનુગ આપણે જોઈએ તો થી. તો એના તો ઘણા બધા જગ્યાએ તો ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થતો આવે છે, જેવી કે કર્મણી, સાધન, ક્રિયાની રીત, સ્થળની પૂર્વ મર્યાદા, સમયનો ગાળો, સ્થળનો ગાળો, અપાદાન, તુલના. તો આ બધી જ વિભક્તિમાં થીનું સ્થાન રહેલું છે. મેં તમને પહેલાં જ કીધું કે અનુગ એટલે વિભક્તિના પ્રત્યયો. એમાંય તે કર્મ, સ્થાન અને સમયના સાધન આદિનો નિર્દેશ કરનારા અનુગ નીચે પ્રમાણે છે. એટલે જે આપણે જોઈએ છે તે એ આપણે જોઈ લીધું, ને જોઈ લીધું, અને હવે જોઈએ આપણે થી. એમાં પહેલું છે કર્મણી. તો ભાવે રચનાનું ગૌણ કરતા. હવે આ બધું મારે તમે લોકો વિભક્તિ ભણીને જ આવ્યા છો પ્રાઇમરીમાં, તો હવે આ ભાવે રચનાનું કર્તા શું, કર્મણી શું, એ મારે અત્યારના તમને લોકોને સમજાવવાની જરૂર નથી. પહેલું ઉદાહરણ, નંદનંદનથી ચલાતું
નંદ નંદનથી ચલાતું ન હતું. બીજું, કુટુંબમાંથી આગળ ભણી શકાયું નહીં. આમાં બહુ બધું ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આમાં તમને ખાલી અનુગ પૂછે અને નામયોગી પૂછે, અથવા નામયોગીમાંથી અનુગ કરવાનું અને અનુગમાંથી નામયોગી કરવાનું, એવી રીતે પૂછે. એટલે તમારે લોકોએ આટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ લખવું ને સમજવું જરૂરી બને છે. સાધન. બહેન, આ ટુવાલથી જરા દિલ એટલે શરીર લૂછી કાઢો. બહેન, આ ટુવાલથી જરા દિલ લૂછી કાઢો. બીજું, ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પછી છે ક્રિયાની રીત. ક્રિયા કેવી રીતે થાય છે એની રીત. તો એમાં છોકરો ગુસ્સેથી પીઠ ફેરવીને ચાલ્યો ગયો. છોકરો ગુસ્સેથી પીઠ ફેરવીને ચાલ્યો ગયો. તો અહીંયા જુઓ, બે વિભક્તિનો ઉપયોગ થયો છે. એવું જરૂરી નથી કે એક જ વાક્યમાં એક જ વિભક્તિનો પ્રયોગ થાય, પણ એકથી વધારે વિભક્તિનો ઉપયોગ પણ થઈ શકે છે. બીજું, સાવજ
આપણી પુસ્તકમાંથી જ બધા ઉદાહરણો લેવામાં આવ્યા છે. સાવજ બેદરકારીથી પુલ માથે હાલ્યો જતો હતો. તો અહીંયા બેદરકારીથી. ફટાફટ લખી લ્યો. લખાઈ ગયું. સમયની પૂર્વ મર્યાદા. સમયની પૂર્વ મર્યાદા. સમયની પૂર્વ મર્યાદા. છોકરો નાનપણથી ઘરે ગુજરાતી સાંભળતો. છોકરો નાનપણથી ઘરે ગુજરાતી સાંભળતો. બીજું, છેલ્લા 30 વર્ષથી કલ્યાણકારી પ્રવૃત્તિઓના પ્રેરણા અને સંચાલન તેમણે જ કર્યા છે. સ્થળની પૂર્વ મર્યાદા એટલે સમયની.
છોકરો ક્યારથી ગુજરાતી સાંભળતો હતો કે નાનપણથી, એટલે અહીંયા એને સમયનું પૂર્વ કહી દીધેલું છે કે ક્યારથી સાંભળતો હતો કે નાનપણથી જ સાંભળતો હતો. છેલ્લા કેટલા વર્ષથી સમયની મર્યાદા એને બતાડી દીધી. કેટલા વર્ષથી? તો કે 30 વર્ષથી મર્યાદા અહીંયા દેખાડી દીધું. હવે અહીંયા સ્થળની મર્યાદા દેખાડશે. અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા. સેકન્ડ, વર્ષે દહાડે 5-7 લાખ જાત્રાળુ, 5-7 લાખ જાત્રાળુ હિન્દુસ્તાનને ખૂણે ખૂણેથી અહીં આવે છે. તો અહીંયા સ્થળની મર્યાદા બતાડી કે વર્ષે 5-7 લાખ જાત્રાળુ હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી અહીં આવે છે. અમે સાંજે ઓસ્ટ્રેલિયાથી નીકળશું. ક્યાંથી નીકળશું? ઓસ્ટ્રેલિયાથી. હવે એવી જ રીતે સ્થળનો ગાળો, હું જૂનાગઢથી સાસણ પહોંચ્યો. જૂનાગઢથી સાસણ પહોંચ્યો. બીજું, તો અહીંયા સ્થળનો સમય બતાડે, સ્થળનો ગાળો બતાડે છે. ક્યાંથી ક્યાં સુધી? કે જૂનાગઢથી સાસણ સુધી. સીમમાંથી સાંજે વાડાની સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર મોર, કણજીઓ ઉપર મોર ઉડી આવતા
કણજી વૃક્ષનું નામ છે. હવે જેવી રીતે અહીંયા સ્થળ સીમમાંથી વાડામાં, એવી જ રીતે હવે સમયનો ગાળો. અમે સાંજે 4 વાગ્યાથી અમે સાંજે 4 વાગ્યાથી અમે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી રમીશું. અમે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી રમીશું. સેકન્ડ, મીટિંગ 9 વાગ્યાથી મીટિંગ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાલશે. કેટલાથી કેટલા વાગ્યા સુધી? કે 9 થી 11. અપાદાન. અપાદાન. અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. અહેમદ ટોળામાંથી બહાર આવ્યો. સેકન્ડ, દીકરી જતા એમ લાગતું ગયો ગોખથી દીવો. ગયો ગોખથી દીવો. થર્ડમાં લાસ્ટ, તુલના. આનું એક જ ઉદાહરણ છે. મરઘીથી જરા નાની વનલાવરી. વનલાવરી એક પંખીનું નામ છે.
મરઘીથી જરા નાની એવી વનલાવરી. હોમવર્કમાં આજે જે કંઈ લખાવ્યું અનુગમાં સારા અક્ષરે ફેર બુકમાં લખવું. અનુગ હજી બાકી છે. આપણે 3 સુધી કર્યું, 4 અને 5 બાકી છે અને નામ યોગી પણ હજી આપણે બાકી છે. તો આપણે આગળ હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે.